બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને જાળી લોનાવાલા સ્પેશિયલ ભજીયા. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વરસાદની શરૂઆત થાય એટલે બધાને ભજીયા યાદ આવી જાય. એમાંય જો ક્રિસ્પી હોય, ટેસ્ટી હોય અને સાથે હેલ્ધી હોય તો ખાવાની તો કંઈક અલગ જ મજા આવે. અને ગરમા ગરમ તો એટલી મજા આવે કે વારંવાર ખાવાનું મન થાય. તો ચાલો બનાવીએ લોનાવાલા સ્પેશિયલ મકાઈના ભજીયા. બનાવવા માટે આપણે લેશું 1 નંગ સ્વીટ કોર્ન. તો અહીંયા 3 લોકોને થાય ને એટલા હું ભજીયા બનાવું છું. આ રીતની 500 ગ્રામ જેટલી મકાઈ છે અને એને આપણે આ જે ફોતરાનો ભાગ હોય ને આ રીતે દૂર કરીશું. અને આગળ જે ઝીણી ઝીણી આ રીતની હોય ને એને પણ આપણે સરસ રીતે સાફ કરી લેવાની. અને એકદમ તાજી ફ્રેશ મકાઈ હોય ને તો ભજીયા બહુ સરસ એવા બનશે. જેવી વરસાદની શરૂઆત થશે ને એટલે મકાઈ પણ સરસ એવી મળવા લાગશે અને ભજીયા પણ બધાના ઘરમાં બનશે. પણ તો તમે આવા લોનાવાલા સ્પેશિયલ ક્યારેય મકાઈના ભજીયા ખાધા છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ મને જરૂરથી કહેજો. અને જો તમારે કોઈ બીજા નવા નવા ભજીયાની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. તો હવે આપણે મકાઈના આખા દાણા નથી કરવાના. આ રીતે મકાઈના એક દાણામાંથી 2 કે 3 ભાગ કરવાના છે અને આ જ રીતે આપણે કટ કરી લેવાના છે. મકાઈને ખમણીને નથી લેવાની, બાફીને નથી લેવાની. માત્ર કાચી મકાઈ હોય ને એને આ રીતે અધકચરી નાઈફની મદદથી થોડા હલકા દાણા આ રીતે કરવાના, પછી બીજી સાઈડ કરી લેવાના. એ રીતે આ રીતે મકાઈને સાફ કરી લેવાની. તો 1.5 કપ જેટલા આ દાણા તૈયાર થયા છે અને એમાંથી આપણે ભજીયા રેડી કરીશું. તો માત્ર 5 મિનિટ લાગશે બેટર બનાવતા અને બનતા પણ 5 મિનિટનો સમય લાગશે. ટોટલ 10 મિનિટમાં ડીશ રેડી થઈ જશે. આ રીતે બધા જ મકાઈના દાણાને એક બોલમાં કાઢી લેશું. તો તમે જુઓ, જ્યારે આપણે મકાઈના દાણા કટ કર્યા ત્યારે આ રીતના અધકચરા છે. જો મોટા દાણા હોય તો થોડા તમારે ક્રશ કરી લેવાના. હવે આપણે તીખાસ માટે લીલું મરચું, તો તીખું કે મોડું તમને જેવું પસંદ હોય એવું એડ કરવાનું. ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. મસાલામાં અડધી ટીસ્પૂન હળદર પાવડર, તીખાસ જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, સાથે મરી પાવડર એડ કરીશું. અહીંયા તમે અજમો પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે અહીંયા લોટ છે ને ચણાનો કે તમે બેસન પણ લઈ શકો છો. મેં ચણાનો લોટ લીધો છે અને સાથે 1/4 કપ ચોખાનો લોટ. એના લોટને લીધે જ ક્રિસ્પી બનશે, તો જરૂરથી એડ કરવાનો. અને આ રીતે પહેલાં હાથથી મસળી અને મિક્સ કરવાનું. જો કોઈ મોટો દાણો હોય, આખો દાણો હોય ને તો એ થોડો તૂટી જાય અને સરસ એવો બધો મસાલો આ રીતે સરસ મિક્સ થઈ જાય. હવે અહીંયા લોટ આપણે થોડો થોડો કરીને જ એડ કરવાનો. જો તમને પહેલી વાર બનાવતા હોય ને તો ખબર ન હોય લોટ કેટલો એડ કરવો છે તો શું કરવાનું, પહેલાં આ રીતે અડધી વાટકી એડ કરી દેવાનો. પછી જરૂર લાગે ને તો એડ કરવાનું. પાણી એડ કરી મિક્સ કરી ચેક કરી લેવાનું. બહુ બધા મકાઈના દાણા દેખાતા હોય ને તો થોડો લોટ એડ કરવાનો, નહીતર તમે મિક્સ કરી અને તરત જ પાડી શકો. જો એકદમ દાણા દેખાતા હશે ને તો તેલમાં જઈ છૂટા પડી જશે અને એમાં તેલ ભરાઈ જશે. અને બહુ વધારે પડતો લોટ હશે ને તો ભજીયા ખાવાની પણ મજા નહીં આવે. એટલે લોટનું પ્રમાણ ઓછું અને મકાઈનું પ્રમાણ વધારે એ રીતે રાખવાનું છે. પણ બહુ વધારે પણ મકાઈ નહીં અને બહુ ઓછી પણ નહીં, એ રીતે બેટર રેડી કરવાનું છે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું, મિક્સ કરવાનું ને બેટર રેડી કરી લેવાનું. હવે અહીંયા તમે જુઓ, મકાઈના દાણા વધારે દેખાય છે, લોટ ઓછો દેખાય છે. તો હવે આપણે એમાં લોટ એડ કરીશું. તો આ રીતે ચમચીના મદદથી હું 3 ચમચી જેટલો લોટ એડ કરું છું. ચણાનો લોટ 3 ચમચી અને 1 ચમચી ચોખાનો લોટ, ટોટલ 4 ચમચી મેં લોટ એડ કર્યો છે. ટેબલ સ્પૂનના માપથી કરીએ ને તો 1.5 ટેબલ સ્પૂન ચણાનો લોટ અને અડધી ટેબલ સ્પૂન કે અડધી ટીસ્પૂન જેટલો ચોખાનો લોટ મિક્સ કરી દેશું. થોડું પાણી એડ કરશું અને અહીંયા મસાલામાં તમારે મીઠું એડજસ્ટ કરી લેવાનું જો તમે લાસ્ટમાં લોટ એડ કરતા હોય તો. અને બહુ વધારે પાણી એડ નહીં કરવાનું, બેટરને પતલું નથી કરવાનું. આ રીતે આપણે વડા બનાવીએ અને મૂકીએ ને બસ એવું તૈયાર કરવાનું છે આ રીતે. અને અહીંયા મકાઈ પણ દેખાવી જોઈએ અને થોડો લોટ પણ દેખાવો જોઈએ, એ રીતે કરવાનું છે. અને હવે આપણે ગરમ તેલ, તો ગરમ તેલ મૂક્યું હોય ને ત્યારે જ એમાંથી 1 ચમચી એડ કરી દેવાનું. અને થોડા અંદરથી જાળીદાર બને ને એના માટે થોડો સોડા, તો મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો સોડા એડ કર્યો છે અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દેશું. આ રીતે હાથથી મિક્સ કરી સરસ રીતે મિક્સ કર્યા પછી તેલને ગરમ કર્યા પછી જ સોડા એડ કરવાનો છે અને તરત જ હવે એમાંથી ભજીયા પાડવાના છે.
તો મકાઈના ભજીયા છે ને એકદમ યુનિક, ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે અને ખાવામાં પણ બહુ મજા આવે છે. ચા સાથે તો એક્સ્ટ્રા બહુ મસ્ત એવા લાગે છે અને ચટણી સાથે પણ. તો બસ આપણું બેટર રેડી થઈ ગયું છે, તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાંથી ભજીયા બનાવીએ. તો આ રીતનું તેલ ગરમ હોવું જોઈએ, બહુ વધારે પડતું પણ નહીં અને એકદમ ઓછું પણ નહીં. મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે. આ રીતે ભજીયા મૂકીને તરત જ ઉપર ના આવવા જોઈએ અને થોડી વાર રહીને ઉપર પણ આવી જવા જોઈએ. જો લો ફ્લેમ ઉપર તેલ ગરમ હશે ને તો છૂટા પડી જશે અને તેલ પણ ભરાઈ જશે. અને જો હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ ફૂલ હશે અને જો તમે ભજીયા અંદર મૂકશો તો અંદરથી કાચા રહી જશે ને ઉપર વધારે લાલ થઈ જશે. તો મીડિયમ તેલ હોવું જોઈએ, મીડિયમ ગેસની ફ્લેમ હોવી જોઈએ અને થોડી વાર રહીને આ રીતે ફેરવતા ફેરવતા આપણે એને ક્રિસ્પી કરી લેવાના. જેમ જેમ તમે કૂક કરશો ને એમ આ રીતના ક્રિસ્પી થઈ જશે, તેલમાં બબલ્સ ઓછા થઈ જશે અને તમને ખબર પડી જશે કે હવે અંદર સુધી કૂક થયા છે ને એકદમ ક્રિસ્પી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મકાઈના ભજીયા રેડી. તો આ રીતે ભજીયા બધા બનાવી તૈયાર કરી લેવાના. લાસ્ટ બેન્ચ હોય ભજીયાની ફ્રાય થવાની ત્યારે આ રીતે મરચી પણ ફ્રાય કરી લેવાની, કારણ કે આ ભજીયા સાથે મરચી હોય ને તો ખાવામાં બહુ સરસ એવી લાગે છે. મેં આજે ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તમે કોઈ પણ ચટણી સાથે, ચા સાથે સર્વ કરી શકો છો. બહુ ક્રિસ્પી, ટેસ્ટી એવા લાગે છે. તો જો તમે આવી રેસીપી ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર ચોક્કસથી લીલી મકાઈના આ ક્રિસ્પી ભજીયા ટ્રાય કરજો. લોનાવાલા જવા નહીં પડે અને ઘરે જ તમે લોનાવાલાનો ટેસ્ટ અને આનંદ માણી શકશો. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને એકવાર આ મકાઈના ભજીયા ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.